અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરના ઘોઘા રોડ વિસ્તારમાં એક જૂના કેસની અદાવતમાં મહિલા પોલીસ કર્મીના પુત્રની નિર્મમ હત્યા કરવામાં આવી। આ ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી છે। ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા રેખાબેન વાઘોશીએ 3 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી અને ત્રણેયને ઝડપી લેવામાં આવ્યા। આરોપીઓ અર્જુન સાટિયા, ભરત સાટિયા અને ભાર્ગવ ઉર્ફે ભરત સાટિયાને પોલીસે ઘટના સ્થળે લાવ્યા હતા। પોલીસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટો કાફલો તૈનાત કર્યો હતો। દોરડા વડે કોર્ડન કરી આરોપીને લાવવામાં આવ્યા હતા। આજના રોજ ઘોઘા રોડ પોલીસે આરોપીઓ અર્જુન સાટિયા, ભરત સાટિયા અને ભાર્ગવ ઉર્ફે ભરત સાટિયાને ઘટના સ્થળે લાવી રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। આ દરમિયાન આરોપીઓએ સમગ્ર ઘટનાની વિગત જણાવી। કોઈ અનિચ્છનીય બનાવ ન માટે પોલીસનો મસમોટો કાફલો હતો। દોરડા વડે કોર્ડન કરી આરોપીને લાવવામાં આવ્યા હતા અને આ ઘટનાને જોવા માટે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા। 2018માં મરણ જનાર કેવલ અને કરસન ઉર્ફે ભાણો સાટિયા વચ્ચે ઝઘડો થયો હતો। આ ઝઘડામાં કરસનને ગંભીર ઇજાઓ થતાં તેનું મોત થયું હતું। આ કેસમાં કોર્ટ દ્વારા કેવલને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી। છેલ્લા 2.5 વર્ષથી કેવલ જામીન પર મુક્ત હતો। કરસનના ભાઈઓ અર્જુન, ભરત અને ભાર્ગવે આ ઘટનાનો બદલો લેવા માટે પ્લાન બનાવ્યો। ઘટનાના દિવસે કેવલ તેના મિત્ર દિવ્યેશ બારૈયા સાથે બાઇક પર યુગલ સર્વિસ સેન્ટર પાસે ઊભો હતો, ત્યારે ભાર્ગવ અને ભરત સફેદ ટુ વ્હીલર પર આવ્યા। તેમણે કેવલને પકડી રાખ્યો અને મિત્રોને છરીના બતાવી ધમકી આપી। ત્યારબાદ બંનેએ કેવલના ગળા અને પેટના ભાગે છરીના ઘા માર્યા। થોડા સમય પછી અર્જુન સાટિયા પણ ત્યાં દોડી આવ્યો અને તેણે પણ કેવલને વારંવાર છરીના ઘા માર્યા। આ હુમલામાં કેવલનું ઘટના સ્થળે જ મોત થયું હતું। પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેમને ઝડપી લીધા। આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે અને આ ઘટના શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરી રહી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।